ત્યારે યમુનાજી આવ્યા. એવો પ્રસંગ લીલામાં કહેવામાં આવે છે કે એકવાર બધા જ વ્રજ ભક્તો મળીને ઠાકોરજી પાસે ગયા અને ગોપીજનો એમ કહેવા લાગ્યા કે રોજ તો સ્વામીજી પ્રધાન રૂપે ગોપીઓના યુથાધિપતિ હોય અને આપ રાસ કરો. આજે અમારો મનોરથ એવો છે કે આજે યમુનાજી યુથાધિપતિ બને, મુખ્ય સ્વામીની બને અને પછી મહારાજ થાય. ઠાકોરજી કહેવા લાગ્યા પણ જો સ્વામીજીને ખબર પડશે તો નારાજ થશે. ના, અમારો મનોરથ છે કે આજે મુખ્ય સ્વામી રૂપ યમુનાજી બિરાજે. વૈષ્ણવે ખૂબ મનોરથ કર્યો તો ઠાકોરજી માની ગયા, ઠીક છે. અને યમુનાજીને તૈયાર કર્યા, સોળે શણગાર સજી અને યમુનાજી પધાર્યા અને મહારાજની શરૂઆત થઈ. રાસ કરતા કરતા મધુર ધ્વનિ, કિંકણીઓના અને શોર છેક સ્વામીજીની નિકુંજ સુધી ગયા. સ્વામીજીને થયું મારા વગર રાસ થઈ રહ્યો છે, હમણાં જઈને જોઉં છું. અને કોપાયમાન થઈને સ્વામીજી ઉતાળે ઉતાળે પધાર્યા. એટલામાં કોઈ સખી દોડતી આવીને રાસમાં કહેવા લાગી, અરે સ્વામીજી ખૂબ કોપાયમાન થયા છે ને અહીંયા પધારી રહ્યા છે. બધા જ વ્રજભક્તો ગભરાયા. અરે સ્વામીજી કઈક શ્રાપ આપી દેશે તો ભૂતલ પર જવું પડશે, શું કરવું? અને વિચાર કરતા કરતા બધા વ્રજભક્તોને વિચાર આવ્યો અને ફૂલ બન્યા અને ફૂલની માળા બની ઠાકોરજીના શ્રીકંઠમાં પધારી અને પુષ્પની માળા બની ઠાકોરજીના શ્રીકંઠમાં બિરાજ્યા. અને સ્વામીજી દોડતા દોડતા આવ્યા અને યમુનાજીને થયું કે મારા સુખ માટે આ બધા વ્રજભક્તો ગભરાયા છે, શું કરું? અને જલ પ્રવાહ રૂપે યમુનાજી ત્યાં વહેવા લાગ્યા. યમુનાજી વહેવા લાગ્યા. વ્રજભક્તો, અન્ય ગોપીજનો વ્રજભક્તો કંઠમાં માળા બની પુષ્પની શ્રીકંઠમાં બિરાજી ગયા. સ્વામીજી પધારે ને ચારે બાજુ જુએ છે, નિશ્ચિત અહીંયા રાસ થઈ રહ્યો હતો, હજી પણ ધ્વનિઓ ગૂંજી રહી છે. પણ આ બધા વ્રજભક્તો ગયા ક્યાં? ચારે બાજુ શોધવા લાગ્યા ને સ્વામીજીની દ્રષ્ટિ પડી ઠાકોરજીના કંઠમાં રહેલી પુષ્પની માળા ઉપર કે નિશ્ચિત આ વ્રજભક્તો માળા બનીને બિરાજ્યા છે. અને સ્વામીજી જ્યાં માળા પકડીને ખેંચી અને તૂટ પડી મોતીની માળા, જ્યાં માળા તૂટીને બધા જ વ્રજભક્તો ભૂતલ પર પડી. અને ત્યારે શ્રી યમુનાજીને ખૂબ તાપ થયો કે અરે મારે કારણે આ મારા સુખનો વિચાર કરવા માટે વ્રજભક્તોએ આ મનોરથ કર્યો હતો અને વ્રજભક્તોને લીલાથી વિખૂટા પડે ને ભૂતલ પર પડવો પડ્યો. હવે જ્યાં સુધી લીલાથી વિખૂટા પડેલા એક એક જીવો ફરી લીલામાં પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી હું ભૂતલ પર જ નિવાસ કરીશ. અને આમ વિચાર કરી નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સમજાન કે તાતી અતિ આતુર જુધાઈ. શ્રી યમુનાજી પધારે અને સ્વામીજીને એમ થયું કે અરે હું કોપાયમાન થઈ અને એને કારણે યમુનાજીએ જલપ્રવાહ રૂપે ભૂતલ પર પધારવાનો વિચાર કર્યો. વ્રજભક્તો ભૂતલ પર પધાર્યા. હવે હું પોતે મહાપ્રભુજી રૂપે, આચાર્ય રૂપે ભૂતલ પર જઈ એક એક જીવોને બ્રહ્મ સંબંધ કરાવીશ અને ફરી લીલામાં પ્રાપ્ત કરાવીશ. અને આમ વિચાર કરી સ્વયં સ્વામીજી વલ્લભ રૂપે ભૂતલ પર પધાર્યા અને એક એક દૈવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવ્યા. અને જ્યારે બ્રહ્મ સંબંધ થાય તો સૌથી વધારે આનંદ કોને થાય કે જે ભૂતલ પર આવ્યા છે ફરી લીલાનો સંબંધ પ્રાપ્ત કરાવવા માટે. અને એટલા માટે અહીંયા કહ્યું બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही इनकी भुजा वाम भर के डोर कर शोर कर जाए पिए सो कहे अति आनंद मन में जो हर के. જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય ને અને બ્રહ્મ સંબંધ થાય એટલે યમુનાજી દોડતા 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 ઠાકોરજી પાસે જાય. પ્રભુ બધાઈ છે, બધાઈ છે, બધાઈ છે. અરે શું બધાઈ છે? કે પ્રભુ લીલાથી વિખૂટી પડેલી એક સખી ફરી નિત્ય લીલામાં પ્રાપ્ત થઈ છે. અને પ્રભુ પણ હરખાય તો બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही इनकी भुजा वाम એટલે ડાબો હાથ ફરકે. અનેક અનેક ભાવ બતાવે. ડાબુ ભુજા કેમ ફરકે? એક તો એ બતાવ્યો માર્ગ કે સ્ત્રીનું ડાબુ અંગ ફરકે શુકન કહેવાય. એટલે યમુનાજીનું ડાબુ અંગ ફરકવા લાગે એટલે કે શુકન થયા કે ફરી લીલાથી વિખૂટો પડેલો જીવ ફરી લીલામાં જાય. બીજો ભાવ એ બતાવ્યો તબી ઇનકી ભુજા બાપ ફરકે, ડાબો હાથ ફરકે. ડાબા હાથમાં શું છે યમુનાજીના? તો કે 3 કમળ છે. જમણા હાથમાં કમળની માળા છે, ડાબા હાથમાં 3 કમળ. અને કમળ ધ્યાનથી જોજો, એક કળી છે, એક અર્ધ વિકસિત છે, ત્રીજું પૂર્ણ વિકસિત છે. તો આ છે પ્રેમની 3 અવસ્થા: પ્રેમ, આસક્તિ અને વ્યસન. ભક્તિની 3 અવસ્થા બતાવી મહાપ્રભુજી. ભક્તિ વર્ધની નામનો ગ્રંથ મહાપ્રભુજી. અને 3 અવસ્થા પ્રેમ, આસક્તિ અને વ્યસન. એટલે યમુનાજીની ડાબી ભુજા ફરકે એટલે કે બ્રહ્મ સંબંધ થયો ને એને ભક્તિની આ 3 અવસ્થા આપવા માટે યમુનાજી દોડવા લાગે. આ તો ત્રીજો અર્થ એ થયો તબ ही इनकी भुजा वाम फरके.
કારણ કે જયારે જ્યોતિષમાં પણ જયારે હાથ બતાવો તો પુરુષનો જમણો હાથ જોવાય, સ્ત્રીનું સૌભાગ્ય ડાબો હાથમાં જોવાય. એટલે તભી ઇનકી ભુજા વામ ફરકે, એટલે જેનું બ્રહ્મ સંબંધ થયું ને એને પોતાનું સૌભાગ્ય આપવા માટે યમુનાજી દોડવા લાગ્યા. અને યમુનાજીનું સૌભાગ્ય શું છે તો કે ઠાકોર. એટલે યમુનાજી કૃપા કરી બ્રહ્મ સંબંધી જીવને સાક્ષાત ઠાકોરજીનું દાન કરે છે. અનેક અનેક અર્થો બતાવ્યા. અથવા એક ભાવ એ બતાવ્યો કે તિનકી ભુજા વામ ફરકે, ડાબી ભુજા ફરકે. કારણ આ કયા જીવો છે? આ એ જીવો છે જેને શ્રીનાથજી બાબા નિકુંજના દ્વાર પર ઉભા રહી પોતાની ડાબી ભુજા ઊંચી કરીને બોલાવી રહ્યા છે, આવ 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 આવ. એટલે યમુનાજી સંકેત કરે છે કે પ્રભુ આપે ડાબો હાથ ઊંચો કરીને જેને નિકુંજમાં બોલાવ્યા ને એમાંથી એક સખી આવી રહી છે, એટલે કહ્યું તબહી ઇનકી ભુજા વામ ફરકે. અનેક અનેક ભાવો સંકેતો બતાવ્યા. કારણ કે આ કમળ શું છે ડાબા? યમુનાજીના આખા શૃંગારની ભાવના છે, આખા સ્વરૂપની ભાવના છે. જેમ શ્રીનાથજીનું સ્વરૂપ, દાઉજીનું સ્વરૂપ, યમુનાજીનું સ્વરૂપ, મહાપ્રભુજીનું સ્વરૂપ, આ દરેકની મુદ્રાઓ, બિરાજવાનો પ્રકાર, આ બધાનો ભાવ છે. મહાપ્રભુજીને ઘણી વાર આપણે આમ કહીએ છીએ, તો આમ નથી બિરાજતા. મહાપ્રભુજી આમ બિરાજે. પેલી તો આશીર્વાદ મુદ્રા છે, આ દાન મુદ્રા છે. આપણે ત્યાં આખો પ્રકાર છે. ઘણી વાર નવા જેટલા ચિત્રોને બનતા હોય તમે આશીર્વાદ આપતા હોય એ રીતે હોય, પણ મૂળ ચિત્ર તમે જુઓ. આપણે મહાપ્રભુજીનું મૂળ ચિત્ર હોનાર નામના ચિત્રકારે ત્યાં આખો વાર્તા પ્રસંગ આવે, યમુનાજીના તટ પર મહાપ્રભુજી બિરાજ્યા છે અને કૃષ્ણદાસ મેઘન, માધવ ભટ્ટ કશ્મીરી અને દામોદરદાસ સરસાની આ ત્રણ વૈષ્ણવ જોડે જ મૂળ ચિત્ર આજે પણ કિશનગઢ રાજસ્થાનમાં બિરાજે છે. 3 વાર બનાવ્યું પણ ચિત્ર બન્યું જ નહીં. અને પછી મહાપ્રભુજીની આજ્ઞા લઈ કે આપ આજ્ઞા આપો તો મને રાજાએ મોકલ્યો છે બનાવવા માટે, અને આપે આજ્ઞા આપી ત્યારે આ મૂળ ચિત્ર બનાવ્યું. જે સાષ્ટાંગ દંડવત કરી રહ્યા છે એ દમલાજી છે, જે હાથ જોડીને બિરાજ્યા છે એ કૃષ્ણદાસ મેઘન છે, અને જે લખી રહ્યા છે એ માધવ ભટ્ટ કશ્મીરી છે. આ માધવ ભટ્ટ કશ્મીરીની પણ બહુ મોટી સેવા છે. આ સુબોધનીજી આદિ ગ્રંથો મહાપ્રભુ તો પ્રવાસમાં રહેતા અને જે બોલતા જાય લખતા જતા. અમારા રમેશ કાકાનો પણ એક બહુ ઉત્તમ એમને આવડત છે, કેટલા ગ્રંથો એમને લખ્યો. હું તો એમને આશીર્વાદ આપું કે હંમેશા લખતા રહેજો. કારણ કે હવે આપણા સંપ્રદાયમાં લેખકો બહુ ઓછા થઈ ગયા છે કે આપણા પુષ્ટિ માર્ગીય ગ્રંથો લખી શકે એ બહુ ઓછા લોકો, એવા ઓછા શાસ્ત્રીજીઓ રહ્યા છે. એટલે અમે તો એમને જયારે મળે ત્યારે કહીએ કે આ સેવા છોડતા નહીં, આપણે મહાપ્રભુજીની નામ સેવા છે. એટલે દર વર્ષે એક ગ્રંથ તો બહાર પાડવો જ, લોકો સુધી આ પહોંચે. એક વસ્તુ મારી યાદ રાખજો, આજે વાંચવાનું ભલે ઘટી ગયું છે પણ પાછો એનો પીરિયડ આવશે. 10 વર્ષે પાછી વાંચવાની ધગસ લોકોમાં વધશે. જો પહેલા રેડિયો કેવો જતો રહ્યો, પાછો આવ્યો કે નહીં રેડિયો? આ બધું દુનિયામાં ફરી ફરીને પાછું આવતા હોય. એટલે અત્યારે કદાચ રસ ઘટ્યો છે વાંચવાનો, પણ લખેલા ગ્રંથો એ આપણા સંપ્રદાયની ધરોહર છે અને એ સચવાવી જ જોઈએ. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, તો તબહી ઇનકી ભુજા વામ ફરકે, ડાબી ભુજા ફરકે, એનો એક ભાવ કે શ્રીનાથજી જે ડાબી ભુજાથી બોલાવે છે એ ભુજા, અથવા શ્રીનાથજી જો કોઈને બોલાવે તો આપણે એમ કહીને આમ આવો, આમ કોઈ બોલાવે, શ્રીનાથજીનો હાથ તો આમ છે, અને આપણે એમ કે ઉપક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત, શ્રીનાથજી ડાબી ભુજા કરીને બોલાવે છે તો કોઈને બોલાવીએ તો આમ બોલાવજે, આમ બોલાવે. એનો ભાવ એ કે યમુનાજી તિનકી ભુજા વામ ફરકે, જે ડાબી ભુજા ફરકાવી અને યમુનાજી સંકેત કરી રહ્યા છે, તો સીધા નહીં યમુનાજી તરફ થઈને આવજો, એવો સંકેત શ્રીનાથજી બાબા કર્યો. તો જે યમુનાજીના સ્વરૂપની વાત કરતો, દાઉજી, શ્રીનાથજી, આ બધાના સ્વરૂપ. દાઉજીનો જમણો હાથ ઊંચો હોય, દાઉજીનું સ્વરૂપ જુઓ એમ શ્રીનાથજી બાબાનું વામ ભુજા. યમુનાજીનું સ્વરૂપ કમળની માળા, અને એ વ્રજભક્તોના હૃદય છે જે પ્રભુને ધરાવવા જઈ રહ્યા છે. ડાબા હાથમાં 3 કમળ, એ ભક્તિની 3 અવસ્થા છે, અને એવા અનેક ચાલી રહ્યા છે, ઉભા નથી, વધારી રહ્યા છે. દરેકનો એક સુંદર ભાવ છે. આગળ જેમ ચર્ચા નીકળશે એમ કરીશું. તો શ્રી યમુનાજી બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. અને એટલા માટે બ્રહ્મ સંબંધ જીવનો થયો એના 2 સાક્ષી છે. એક મહાપ્રભુજી જેમણે કરાવ્યું, અને આપણને બધાને બ્રહ્મ સંબંધ તો મહાપ્રભુજી જ કરાવે છે. અમે લોકો તો વિધિ મહાપ્રભુજી વતી કરાવીએ છીએ. અને એટલે જેને જેને બ્રહ્મ સંબંધ, આપણે ત્યાં તો વિધાન એ છે કે ઘરમાં દરેક જીવ બ્રહ્મ સંબંધી હોય. કારણ કે જે પ્રભુના શરણે ગયો છે ને એની રક્ષા કરવાનો સંકલ્પ સ્વયં ઠાકોરજીએ પોતે કર્યો છે. અને એ અભાવે પણ કેમ ન લીધું હોય? ભક્તદ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ કરી. અભાવે પણ શરણમાં ગયો ને, તો
તો શરણે જનારાને ખબર નથી, પણ શરણે લેનારાને તો બધી ખબર છે. એ તો રક્ષા કરે જ છે. એટલે ઉત્તમ કર્મો અજાણતા પણ કરવા. ના પહેલા બધું હું સમજું શીખું તો એ તમે જિંદગી જતી રહેશે. કરશો તો આંખ મળે બધું સમજાઈ જશે. દવામાં શું છે આપણે બધામાં થોડી જાણવા જઈએ છીએ, ખાઈએ છીએ તો મટી જાય છે. એમ સારું છે એ ખબર પડે તો સમજાય નહીં તો એ કરવું. કારણ કે સારું કરેલું ક્યારે નકામું જતું નથી. તો તબીર કી ભુજા બામ પર કે દોર કર શોર કર, અને આનંદ કરતા કરતા કિલ્લોલ કરતા કરતા જાય પીએ સો કહે અતિ આનંદ મનમે જો હરખે. અને હૃદયમાં ખૂબ આનંદ માણી રહ્યા છે. નામ નિર્મોલ નગ લે કો ન શકે, અને ભક્ત રાખત એ હાર કરકે. અને આવું નિર્મોલ નગ જેવું નામ કોઈ લઈ શકતું નથી. જેના પર કૃપા હોય એના જ મુખમાં યમુનાજીનું નામ આવે. અને કેવું ભક્ત રાખત એ હાર કરકે. અને ભક્તો કઈ રીતે યમુનાજીનું નામ રાખે છે? જેમ હૃદયમાં હાર પહેર્યો ને, હાર પહેર્યો એટલે કઈ રીતે? તમે સાચા હીરાનો બહુ જ મોંઘો હાર પહેરી કોઈના લગ્નમાં ગયા, હવે પાર્કિંગ મળ્યું ને એટલે બહુ દૂર કાર પાર્ક કરી, અને પાર્ક દૂર કરી અને જ્યાં કાર લોક કરીને આવતા હતા અને જોયું તો કેટલાક વ્યક્તિઓ એવા ઉભા છે, તમને સેફટી ના લાગી કે બરાબર માણસો નથી ઉભા. એટલે તમે શું કરો? એ હારને અંદર નાખી અને પાછું માથે ઓઢી અને સાડીમાં એવું છુપાવી લો એ હાર કે કોઈને દેખાય નહીં, અને ઉતાવળા નીકળી જાઓ. અને જ્યાં લગ્નમાં એન્ટર થયા પાર્ટી કોર્ટમાં, જો દેખાય તો બધા આપણા સ્વજનો સગા સંબંધી, એટલે બધાને દેખાય એ રીતે હાર બહાર કાઢી અને પછી અંદર ગયા. બધા જોઈને રાજી થાય, કેવો સરસ હાર પહેર્યો છે. ભક્તો આ રીતે જ યમુનાજીના નામ લે છે. જ્યારે આવા લોકો દેખાય કે જે આપણા ભાવનું હરણ કરી જાય, ત્યારે યમુનાજીનું નામ છુપાવી લેવું. અને જ્યારે સ્વજન ભગવદીઓ દેખાય ત્યારે જોર જોરથી યમુનાજીનું નામ ગાવું, જેથી બધાના કાનમાં એ નામ પડે. એટલે કહ્યું ભક્ત રાખત એ હાર કરકે. એટલે જ વૈષ્ણવ એ રીતે યમુનાજીનું નામ રાખે છે કે યમુનાજીનું નામ લેતા જ સર્વના હૃદયમાં આનંદ વ્યાપી જાય. અને હરિરાયજી કહેવા લાગ્યા કે જેના ઉપર ઠાકોરજીની કૃપા થાય એ જ યમુનાજીના રૂપને પરખી શકે, ઓળખી શકે, જાણી શકે. જોઈ લેવા સહેલા છે, જાણવા માટે જીવન નીકળી જાય. ઘણાને રોજ જોતા હોઈએ પણ જાણતા ન હોઈએ. કારણ એને જાણવા માટે તો એનો સંગાથ જોઈએ, એની સાથ જોઈએ, ત્યારે એને સાચા અર્થમાં જાણી શકાય. એમ યમુનાજીને આપણે મહાત્મ્ય રૂપે જોયા છે. યમુનાજી માં છે, કૃપાળુ છે, પણ જેમ જેમ એની નિકટતા અને એનું નામ જપતા જાઓ ત્યારે સાચા અર્થમાં એને જાણી શકાય. હોત રસિક પ્રીતમ જાકી જા પર કૃપા. ઠાકોરજીની જેના પર કૃપા હોય યમુનાજીને ઓળખી શકે. એમ કહી અને આગળ શ્રી હરિરાયજીનું ચોથું પદ અને ગાન કરતા શ્રી હરિરાયજી કહે કે આ યમુનાજીના મેં ગુણગાન કર્યા, એના રૂપ પરખે એમ કહ્યું, પણ હવે એમના રૂપને જો નૈન ભર દે અબ ભાન ઉતર્યા. ન જોવા જેવું ઘણું બધું જીવનભર જોયું. ખરેખર જેને જોવા જેવો છે એને બેસીને ક્યારે નિહાળ્યું છે. અને જોવાનો પણ એક પ્રકાર છે. આપણે ત્યાં દર્શનની પણ એક રીત છે. એમ તો રીત વિપરીત, ચરણારવિંદ થી મુખારવિંદ સુધી કઈ રીતે ભગવત દર્શન કરાય એનો વિવેક છે. આંખો બંધ કરીને તો મર્યાદા મંદિરમાં થાય. આપણે તો એવી સાવધાની રાખવાની કે દર્શન કરતા સમયે ક્યાંક પાપણ બંધ ન થઈ જાય. અહીંયા તો લોચન ભરી ભરી પીજે જી. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી કહે છે ને કે જયારે ઠાકોરજી સગુણ સ્નેહી શામળા વાલા છટાખ્યાનમાં પ્રાય બધા ગાતા હોય છે. લોચન ભૃંગ એ ઘણું છે, પ્રગટ મુખ મકરંદજી. પ્રભુ જયારે પધારતા હોય તે પદ ક્યારે દેખશું, જે ગોધન કુંડે ધાયજી. અને પ્રભુ ગાયોને ચરાવતા ચરાવતા ગોકુળની ગળીઓથી પધારે અને ત્યારે અનિમેષ નેત્રોથી, આ પલક નેત્રોથી ગોપીઓ સ્વરૂપામૃતને નેત્રો દ્વારા કટ 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 જે પાન કરતા હોય એમ અનિમેષ નેત્રોથી પાન. અલક મુખ ઘૂરે રજ લાગી તે ગોપ બાળક મંડળી મત રંગ અનેક ઉપજાવે. ઠાકોરજીના સ્વરૂપનું અમૃત કઈ રીતે, જેમ કમળ ભ્રમર વિષય કહેજી, ત્યારે પ્રભુનું મુખ કમળ અને કમળમાં જેમ ભમરો બેસીને એના રસનું પાન કરતો હોય એમ દર્શન કરતી સમયે આપણા નેત્રો ભ્રમર જેવા બની જવા જોઈએ. અને ભ્રમર જેમ કમળમાં બેસે અને ક્યારે સૂર્યાસ્ત થઈ જાય ખબર ન પડે અને પીડાઈ ગયેલું એ ભ્રમર
કમળની અંદર અને જે મોટા મોટા વાંસને કાપી નાખે એ કમળની કોમળ પંખુડીઓને પ્રેમને કારણે કાપી ન શકે અને એમાં જે મરી જાય પણ એને છોડે નહીં એ રીતે પાન કરે અને પ્રભુના એ સ્વરૂપામૃતનું વ્રજભક્તો પાન કરે નૈન ભર દે કબ ફાલ ઉતરે અરે વૈષ્ણવો આ નેત્રો જ કાપી છે કલ્યાણ માટે એક 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 ભાગવતનો આશ્રય કરું તો વેણો ગીત અક્ષણ બતામ બલૈદમ ન પરમ વિદામ સખ્ય પશુતનુ નિવેશયતોર વયસ્યૈ વક્त्रम ब्रजेश सुतयोरनु वेणु जुष्टम यैर्वा निपित मधुरक्त कटाक्ष मोक्षम। जब वेणु गीत गोपियां गाती हैं तब कहती हैं अरे सखी देख तो सही श्याम सुंदर का स्वरूप कैसे सुंदर लग रहे हैं, मानो आज नेत्र वाले होना हमारा सफल हो गए। આ નેત્રોનું ફળ આજે આપણને મળી ગયું, પ્રભુના દર્શન કર્યા। આપણે તો કેટલા વાર્તા સાહિત્યમાં પણ તમે પ્રસંગ જુઓ, રસખાનજી એની વાર્તા જુઓ, એક નાના બાળકમાં બહુ આસક્તિ એમ બે વૈષ્ણવ વાત કરતા હતા કે રસખાનજીને જેવી બાળકમાં આસક્તિ છે એવી જો ઠાકોરજીમાં થઈ જાય શ્રીનાથજીમાં તો એનો ઉદ્ધાર થઈ જાય। અને આ સાંભળી ગયા રસખાનજી, કાઢી તલવાર, પકડ્યા વૈષ્ણવને, બતાવો કોણ છે શ્રીનાથજી। પેલા ગભરાયા, અરે આ પઠાણને મારે શું જવાબ આપવો, કોણ શ્રીનાથજી કેમ સમજાવવા। ભાગમાં એક ચિત્ર હતું શ્રીનાથજી, એ કાઢ્યું અને કહ્યું આ છે શ્રીનાથજી। અને જ્યાં શ્રીનાથજીને પ્રથમ વાર જોયા શ્રીનાથજી નાશ થઈ ગયા। એમ થયું કે હવે જોવો છે તો આને, મેળવવો છે તો આને, થવું છે તો આનું। અને હવે તો ચિત્ર લઈને બધા મંદિરોમાં બ્રજમાં ફરે, આ શ્રીજી છે ના આ નથી, બીજા મંદિર આ શ્રીજી છે આ નથી। અને ફરતા ફરતા કોઈએ કહ્યું કરે આ દેવ દમન શ્રીનાથજી તો આ ગિરિરાજજીની ઉપર છે। ચડવા ગયા, યવન કોણ જવા દે, બહાર કાઢ્યા, ચલો બહાર। અને બસ ધ્વજાને જોયા કરે, મારો શ્રીનાથજી બાવાની ભીતર છે। અને ચારે બાજુ આટલી બધી પહેરેદારી, એટલે તો કે જ્યાં ખજાનો હોય ત્યાં તો પહેરેદાર હોય જ। અને એટલામાં ગુસાઈજી ત્યાંથી અશ્વ પરથી પધાર્યા। તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો, જેમ નૌકા ચાલી સિંધુ તરવા। અને શ્રીનાથજીની દ્રષ્ટિ પણ મંદિર પર, રસખાનજીની પણ દ્રષ્ટિ મંદિર પર। અને રસખાનજીએ ગુસાઈજીને જોયા ને, મનમાં થયું કે હું જ્યાં જોઉં છું ત્યાં જ આ જુએ છે, ये तो मेरे महबूब का यार लगता, આ મારા પ્રિયતમનો યાર લાગે છે, એને પણ પ્રેમ આની જોડે જ લાગે છે। બહુ સુંદર પ્રસંગ છે, વિસ્તાર નથી કરતો। અને જ્યાં ગુસાઈજી પધાર્યા, રસખાનજીને બ્રહ્મ સંબંધ આપ્યા, કૃપા કરી અને રસખાનજી જવા લાગ્યા ને તો શ્રીનાથજીએ કૂદકો મારીને હાથ પકડ્યો, હવે ક્યાં જાય છે, ચાલ મારી સાથે ખેલવા માટે। પણ એક ચિત્ર જોતા જ નૈન ભર દે કબ ભાનુ તનયા, પ્રભુને જે જોયા, અને સાચા અર્થમાં દર્શન તો એ છે ભલે હજારોની ભીડમાં તમે ઊભા હો પણ એટલા પ્રેમથી પ્રભુને જુઓ કે એ પણ તમારા સિવાય બીજા કોઈને ન જોઈ શકે, ત્યારે માનવું કે હવે દર્શન થયા। એની દ્રષ્ટિ પર અમારી ગોપીઓ પણ કહે છે, ગોપી ગીતમાં જુઓ, અટંડિયત ભવાન કાનનમ, દિવસનો અંત સમય આવ્યો હોય, સૂર્ય નારાયણ ઢળી રહ્યા હોય, ઠંડક ફેલાઈ ચારે બાજુ, પ્રભુને થયું કે હવે ગોકુળ જવાનો સમય થયો। કદંબના વૃક્ષ પર ચડીને વેણુના સ્વર ભર્યા, દૂર દૂર ચરતી ગાયો દોડતી કૂદતી ભાગતી પ્રભુની આજુબાજુ ગોઠવાઈ, વૃક્ષથી નીચે ઉતરી ગાયોને હંકારતા પ્રભુ યો યો અટક અટક ચરાવતા, ક્યારેક નોજણાને મસ્તક સાથે બાંધે, ક્યારેક વેણુના સ્વર ભરે અને ગાયોને હંકારતા હંકારતા પ્રભુ આમ ચરાવતા ચરાવતા જ્યારે આગળ પધારે અને ત્યારે ખુરદથી મંડિત થયા હોય શ્રીઅંગ, અને ખુરદથી મંડિત થયેલું એ શ્રીઅંગ જ્યારે ગોપીઓ ઝાંખી કરે ત્યારે એમ લાગે કે જ્યારે આ નેત્રો જ્યારે બંધ થાય દર્શન કરતા, ત્યારે બ્રહ્મા પણ જડ લાગે કે આ દેવતાઓમાં દ્રષ્ટિ નથી હોતી, પાપણ નથી હોતી, પણ ભગવત દર્શનની ઈચ્છા ક્યાં હોય। અમને જો ભગવત દર્શનની ઈચ્છા આપી તો આ પાપણ કેમ આપી। જડ ઉદીક્ષતામ પક્ષ્મદ્રદૃશામ, આ બ્રહ્મા તો અમને જડ જેવા લાગે। આવો ભાવ નૈન ભર દે અબ ભાગુ તને। અને પ્રભુની આ જ વિશેષતા છે। અમારા વૈષ્ણવ પર જુઓ ને, નાથન દ્વારામાં આટલી ભીડ હોય, આટલા ધક્કા હોય, તો એ માણ 5 સેકન્ડ દર્શન થાય ને તો બહાર આવી કે આનંદ આવી ગયો, આજે તો બહુ સુંદર દર્શન થાય। સંકટમાં પણ શ્રીજીનું સૌંદર્ય માણી શકે ને એ જ વૈષ્ણવ છે। હવે વિશ્વજી પણ જુઓ ને, વિશ્વજી ભાગવતમાં વિશ્વસ્તુતિમાં જુઓ, આખું શરીર બાણથી વિંધાયેલું, આખું શરીર, અને સામે આવીને ઠાકોરજી આપણે જેવા તો શું કરીએ, અરે પ્રભુ બહુ દુખે છે, કંઈક કરો ને, આમાંથી બચાવો ને, કંઈક કાઢો ને, કંઈક તો ઉપાય કરો। અને આ ભગવતી સંકટમાં પણ સૌંદર્યને ગાય છે। ત્રિભુવન કમલમ કમાલ વર્ણમ રવિ કર ગૌરવ રામબરમ
દધાને વપુરલક કુલા વૃતાનનામ વિજય સખે રતિરસ્તુ મે નવત્ય. પ્રભુ આખા વિશ્વમાં આપનાથી સુંદર બીજું કોઈ નહીં. ત્રિભુવન કમનમ તમાન વર્ણમ રવિકર ગૌરવરામ વરંદર. તો વિસ્તાર નથી કરતો, પણ આવામાં આપણી સુંદરતાને માણે. આપણે તો વાર્તા સાહિત્યમાં કેટલા પ્રસંગો આવે, ચૌડાની વાર્તા આવે, રોજ શ્રીજીના દર્શન કરવા જાય. રાજભોગનો નિયમ જ. એક દિવસ બહુ મોડું થઈ ગયું, દ્વાર બંધ થઈ ગયા. એવો તાપ થયો કે એવો મારો કયો અપરાધ થયો, શ્રીજીના દર્શન ન થયા. નિજ મંદિરની પાછળની દિવાલમાં આવીને માથું પછાડવા લાગ્યો. હે શ્રીજી, મારો નિયમ તૂટ્યો, કયો અપરાધ મારાથી થયો, આજે આપના દર્શન ન થયા. અને એનો તાપ શ્રીજીથી સહન ન થયો. પોતાની છડી ઉપાડી શ્રીનાથજી બાબાએ, અને ઇતિહાસ એમ લખે છે કે છડીથી દિવાલમાં ખોદી બખોલ પાડી અને શ્રીનાથજીએ મુખારવિંદના દર્શન કરાવ્યા. આ દર્શનની લાલસા નૈન ભર દેખ અબ ભાન ઉતરે. આ નેત્રો એટલા ભરી લે કે બીજા કોઈ વિષય ને વિકાર માટે જગ્યા જ ન રહે. ભરી સરાય રહીમ કી પથિક આપ મુડ જાય. રહીમજી બધું કહે છે ને કે જેમ કોઈ મુસાફર જતો હોય ને રોકાવા માટે કોઈ ધર્મશાળામાં આવ્યો, પણ એને ખબર પડે કે કોઈ ઓરડો ખાલી જ નથી, બધા ભરાયેલા છે, તો એ આગળ નીકળી જાય. એમ જેનું હૃદય ભક્તિથી ભરાયેલું હોય, વિકારો આવે ખરા, પણ એને થાય કે અમારા માટે તો જગ્યા જ નથી, એટલે આપમેળે આગળ નીકળી. એમ નેત્રો સામે અનેક દ્રશ્યો આવે, પણ જેના નેત્રો શ્રી યમુનાજી અને શ્રીજીની મધુરતાથી ભરાયેલા હોય, તો બીજા કશા વિષયો માટે જગ્યા જ ન હોય. આ નેત્રો બહુ મહત્વના છે ભક્તિમાં. આ નેત્રોના કેટલા ભાવો આપણે ત્યાં ગયા છે. આજ આપણે તો બોડી લેંગ્વેજ તો ચાલે છે ને બહુ. આમ ઉપર જોતો હોય કે ચિંતામાં છે, નીચે જોયો તો ઉદાસ છે, આજુબાજુ તો કઈ વિચારી રહ્યો છે. કેટલું બોડી લેંગ્વેજ નું આંખોમાંથી કેટલા બધા ભાવો આપણે ત્યાં કહીએ. પણ એક વાત ચોક્કસ છે, ઘણાની આંખો બહુ સારી હોય, પણ કદાચ નજર સારી ના હોય. પ્રભુના તો નેત્ર મધુર છે, દ્રષ્ટિ પણ મધુર છે. ગોપીઓની દ્રષ્ટિનો કહે છે કે આપ અમારી ઓર નિહારો ને ત્યારે અમને બાણ વિધતા હોય. કમલ સી અખિયા લાલ તિહારી 300 તક તક તીર ચલાવત. નેત્રોને પણ કેટલી ઉપમા આપણે અત્યારે એનો વિસ્તારનો સમય નથી, પણ પ્રભુના નયનમ મધુરમ નેત્રોને કેટલી ઉપમા આપવા. કોઈ કમળ કે, કોઈ ભ્રમર કે, કોઈ ખંજન પક્ષી જેવું કહે, કોઈ મીન જેવા કહે, અનેક પ્રકારથી નેત્રોના વર્ણન. અહીંયા નૈન ભર દેખ અબ ભાનુ તને. એટલા પ્રેમથી એની સામે જો કે નેત્રો દ્વારા હૃદય ભરાઈ આવે ભાવથી. નૈન ભર દેખ અબ ભાનુ તનયા. કહ્યું કે આ પ્રભુ બધા લઈ શકાય, પણ જેટલું આપણે લઈ શકીએ એટલું. ભ્રમર તબ હી પડે સમજલ ભરત આનંદ મને. કેલી પીએસો કરે ભ્રમર તબ હી પડે. યમુનાજીમાં તમે જાઓ ને તો યમુનાજીના દરેક અંગની મહત્તા છે. યમુનાજીના લહેર, યમુનાજીના ભ્રમર, યમુનાજીમાં ખીલેલા કમળ, યમુનાજીના ઘાટ, યમુનાજીના પુલીન, એટલે કે બેટ જેવો ભાગ હોય ને એને પુલીન કહેવાય. તિહારો પુલીન મોહી ભાવે. એવા દરેકની મહત્તા અને વિશેષતા કઈ છે. લહેરો દેખાય તો પૂજાનો ભાવ કરો. ભ્રમર તો એમ માનો કેલી પીએસો કરે. માનો ઠાકોરજી ને સ્વામીજી એકબીજાનો હાથ પકડીને ફુંદરડી ખાતા હોય, આપણે તો જયારે ભ્રમર દેખાય ત્યારે એવો ભાવ કરો કે ઠાકોરજી કેલી પીએસો કરે, સ્વામી સાથે સુંદર નૃત્ય કરી રહ્યા છે. કમળ દેખાય. અષ્ટપદીમાં ગુસાઈજી કહે આ કમળ નથી, પણ યમુનાજીના નેત્રો છે, એવો ભાવ કરો. કારણ કે જયારે રાત્રિના સમયે યમુનાજીમાં કોઈ નાખી દે, એટલે મહારાજ ચાલતો હોય અને ઠાકોરજી યમુનાજીમાં પધારે ત્યારે યમુનાજીને એમ થાય આ બે નેત્રોથી દર્શન પૂર્ણા નહીં થાય, તૃપ્તિ નહીં થાય. શું કરું કે હજારો નેત્રો તો પોતાની ભીતર અનેક પોયણાઓ ઉગાડે, અને પોયણાઓ ખીલે તો ગુસાઈજી કે હજારો નેત્રો યમુનાજીએ પ્રગટ કર્યા, એનાથી ઠાકોરજીની રાસલીલાના દર્શન કરી રહ્યા છે. અને સવારના સમય પોયણા બંધ થઈ જાય, કમળ ખીલે ને લાલ હોય, ત્યારે ગુસાઈજી કહે આ લાલ કમળ શું છે? તો કહ્યું કે આ લાલ એટલા માટે છે કે આખી રાત જાગ્યા હોય ને તો આંખો લાલ થઈ જાય. આખી રાતનો ઉજાગરો યમુનાજીને છે, એટલા માટે લાલ લાલ કમળો ખીલી. અને એ રાતના રાસ સમયના દર્શન હજી નેત્રોમાં એનો રસાવેશ છે. એટલે જો યમુનાજીમાં લાલ કમળ દેખાય તો ભાવ કરજો કે યમુનાજીને રાસનો રસ હજી એમના નેત્રોમાં છે. એ રૂપે મને કમળના દર્શન નથી થયા, યમુનાજીએ મારા પર કૃપાની દ્રષ્ટિ કરી છે. કમલમ મધુરમ એમ કહ્યું છે.
યમુનાજીના હાથમાં જે કમળનું ફૂલ છે ને એનો આખો ભાવ કયો કે યમુનાજીના હાથમાં કમળનું ફૂલ અને એ પુષ્ટિ માર્ગનું મૂળ. મહાપ્રભુજીના ચરણમાં 15 ચિહ્નો છે. કમળ ધજા પતાકા કોઈનો દો એનો વિસ્તાર નથી કરતો. અને એ કમળના ચિહ્નમાંથી આખી અલૌકિક લીલા સૃષ્ટિનું સર્જન છે. જેમ સાધારણ સૃષ્ટિનું સર્જન ભગવાનની નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી અને સમગ્ર સૃષ્ટિનું સર્જન છે એ આખી આ પંચ ભૌતિક સૃષ્ટિ છે. એ જ રીતે લીલાની આદિ દૈવિક અલૌકિક સૃષ્ટિનું સર્જન મહાપ્રભુજીના ચરણમાં રહેલા કમળમાંથી થયું છે. અને યમુનાજી જે હાથમાં કમળ રાખ્યું છે તો કહ્યું કે ઈશારો કરી રહ્યા છે કે જો તારે પરમ ફળને પ્રાપ્ત કરવું છે તો આ કમળ જે ચરણમાં છે એ ચરણનો આશ્રય કરે. એટલે જેમ આપણે ધ્વજા લઈને ફરીએ એટલે આખા દેશનું પ્રતીક કહેવાય ને એમ યમુનાજી પણ કમળ રૂપી ધજા લઈને ફરે છે કે આ કમળનો આશ્રય કરીશ તો સમગ્ર પુષ્ટિ સૃષ્ટિના ફળને તું પ્રાપ્ત કરીશ. આવો ભાવ આપણે જાણે તો શ્રી યમુનાજી કેલી પીએસો કરે ભ્રમર તબ હી પડે અને આનંદ મન્યા અને આનંદ માણી રહ્યા છે. અને કયું ચલત ટેડી હોય લેત પિયકો મોહી. વક્રતા એ સુંદરતાની અભિવૃદ્ધિ કરનારું છે. ઠાકોરજી માટે પણ કહીએ ગિરધર સબહી અંગ કો વાકો બાકી ચાલ ચલત ગોકુલ મેં. અને એટલા માટે આપણા પુષ્ટિ સ્વરૂપો બધા વાંકા છે. અને એટલા માટે શિંગાર પણ જો મુગટ પુષ્ટિ માર્ગમાં સીધો નથી ધરાતો, વાંકો ધરે. અહીંયા તેનું વક્રતા એ સુંદરતા છે. શ્રીનાથજી પણ કેવા વાંકા, ડાબો હાથ વાંકો. શ્રી કૃષ્ણ પણ ત્રિભંગી લાલ કહીએ છે લલિત